સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણીની ખોટ ભાજપને ખટકશે। સૌરાષ્ટ્રમાં રૂપાણીના નિધનથી વેક્યુમ સર્જાયાનો સ્વીકાર કરાયો છે। વિજય રૂપાણીના પરિવારની પડખે ભાજપ હોવાનું પણ પ્રમુખે જણાવ્યું। ગોવિંદ પરમારના પરિવાર વિશે આપણે વિચાર્યું, આપણે કીધું એમના પરિવારની લાગણી પણ રહી છે। સૌરાષ્ટ્રમાં ખૂબ મોટું વેક્યુમ એટલે સર્જાયું છે કેમ કે વિજય રૂપાણી હયાત નથી। બાકી તમામ જે સિનિયર નેતાઓ છે ફરી એક વખતે મેઇન સ્ટ્રીમમાં લાવવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ જો વિજય રૂપાણીના પરિવારની વાત કરવામાં આવે તો એ એમના પરિવાર સાથે ભાજપ કેવી રીતે કનેક્ટ રહેશે એની માટે કંઈ વિચારેલું છે? ભારતીય જનતા પાર્ટી સતત કોઈ પણ કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા હોય, બૂથનો પ્રમુખ હોય કે પછી જિલ્લા કક્ષાનો કે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય લેવલ, એ પાર્ટી દરેક કાર્યકર્તાને એક પરિવારની જેમ માનતી હોય છે। વચમાં મારે રાજકોટ જવાનું થયું ત્યારે હું મારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીથી માંડી બધા જ લોકો એમના ઘરે મળવા માટે પણ ગયા હતા। અને હમણાં જ 2 દિવસ પહેલાં પણ જ્યારે હું રાજકોટ ગયો ત્યારે મારે ને સ્વશ્રી મને જેવી રૂપાણીના ધર્મપત્ની અંજલિને પણ મળવા થયું। પરિવાર સાથે જ્યારે પણ અહીંયા અવર જવર કરતા હોય ત્યારે પરિવારની ભાવનાથી બધા મળતા હોઈએ છીએ, એટલે એવું કોઈ વિષય નથી। દરેક કાર્યકર્તા સાથે અમે પરિવારની જેમ મળતા હોઈએ છીએ, પરિવારની સાથે મળતા હોય, એના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી, આ જ વિચાર કરે છે। એ વેક્યુમ કેટલો લાગે છે અત્યારે વિજય રૂપાણીના ન હોવાથી સૌરાષ્ટ્રની અંદર કોઈ વેક્યુમ છે એ પાર્ટીને લાગે છે? બેન, એવું છે કે ઘરની અંદર કોઈ પણ વડીલ હોય એનું કદાચ આવી રીતે અકાળે અવસાન થાય તો એ ચોક્કસ એ પરિવાર હોય, સમાજ હોય કે રાજકીય ક્ષેત્ર હોય, એ ક્યાંક ને ક્યાંક બેન કોકને કોક વ્યક્તિને એની ચોક્કસ ખોટ દર્શાય। સમાજ જીવનની અંદર આપણે જે બધા છીએ, કદાચ અકાળે પરિવારમાં કોઈનું આપણા વડીલનું દુઃખ અવસાન થાય તો સ્વાભાવિક છે બધાને દુઃખની લાગણી થાય। દરેક જગ્યાએ દરેક ક્ષેત્રની અંદર આવું થતું હોય છે।